હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા કરું છું કે બધા સારા હશો. તો આજે આપણે એક ટૉપિક લઈએ છીએ, આજનો દિવસ તમારી માટે કેવી રહેશે. પણ પાઇલ 1 અને પાઇલ 2 એ બેમાંથી એક સિલેક્ટ કરવાનો રહેશે તમારે. તો ચાલો આપણે કાર્ડથી જોઈએ કે આજનો દિવસ તમારો કેવો રહેશે. પાઇલ 1 અને પાઇલ 2 બેમાંથી એક સિલેક્ટ કરવાનો. એકદમ તમારું ધ્યાન આપજો. પાઇલ 1 હોય તો પાઇલ 1 ઉપર જ ધ્યાન આપજો કાર્ડ પર. અને જેને બીજા નંબરનું કાર્ડ સિલેક્ટ કરો પાઇલ 2, તો પાઇલ 2 પર ધ્યાન આપજો. રાઈટ, તમારું નામ લેતા રહો. જે બી પાઇલને તમે સિલેક્ટ કરો એ પાઇલ પર તમે નામ લેતા રહો 3 વાર કે 5 વાર. તો આજનો દિવસ તમારો કેવો રહેશે આપણે જોઈએ. ચાલો કાર્ડથી 2 કાર્ડ હું કાઢીશ. રાઈટ, ડાબી બાજુ આ બાજુ છે પાઇલ 1 અને બીજું છે પાઇલ 2. રાઈટ, 2 કાર્ડ કાઢું છું, પછી જરૂર હશે તો બીજા કાઢીશ. રાઈટ, હવે થોડો ટાઈમ લો, વિચારો પ્રોપર. તમારું નામ લો. પાઇલ 1 કે પાઇલ 2? ચાલો, આશા કરું છું તમે સિલેક્ટ કરી લીધું હશે. તો આપણે પાઇલ 1થી ચાલુ કરીએ. રાઈટ, તો એમાં આવ્યું છે 6 ઓફ કપ્સ. રાઈટ, હવે આજનો દિવસ તમારી જૂની જે મેમરીઝ છે એ બધી તમે યાદ કરી રહ્યા છો. પાસ્ટ બેક તમે જઈ રહ્યા છો. તમારા એન્જોયમેન્ટવાળા ટાઈમ તમે યાદ કરી રહ્યા છો. તમે થોડુંક ભગવાન બાજુ ધ્યાન વધારે છે. તમે જાત પર તમારું ધ્યાન વધારે આપશો આજે. તમે શાંતિ લાગશે આજે. અને કંઈક ના કંઈક વસ્તુ તમે મેળવવા માગો છો. રાઈટ, પ્લેઝર છે, હેપીનેસ છે, થોડુંક મહેનત બી કરી છે તમે, એનું તમને રિવોર્ડ મળશે. આ આજનો તમારો મેસેજ છે પાઇલ 1 વાળા. રાઈટ, હવે એના ઉપર આપણે થોડા મેસેજીસ પણ લઈ લઈશું પાઇલ 1 વાળા પર. જો પાસ્ટ લાઈફ રિજેક્શન. રાઈટ, પાસ્ટમાં જે બી કંઈક થવું છે એ તમે બધું જે બી ખરાબ વસ્તુ છે એ તમે બધું ભૂલવા માગો છો. બરાબર, અને આગળ વધવા માગો છો. યુ ડિઝર્વ ધ બેસ્ટ. તમે એ બધું ભૂલીને આગળ તમારી લાઈફ વધારવા માગો છો, આગળ બેટર કરવા માગો છો. અને એ બધું વસ્તુ તમે જે બી તમારી સાથે જે ખરાબ થઈ ગયું છે, જેને બી તમારી સાથે ચીટિંગ કરી હોય કે ધોકો આપ્યો હોય કે તમને સમજી ના શક્યા હોય, તમારી જે બી કંઈ અંદર હર્ટવાળી ફિલિંગ છે એ બધું તમે કાઢીને આગળ વધવા માગો છો. અને એક નવું વર્ઝન તમને તમારી રીતે બનાવવા માગો છો તમારી જાતને. આજનો મેસેજ હતો પાઇલ 1 વાળા માટે. હવે આપણે જોઈશું પાઇલ 2 વાળા. પાઇલ 2માં શું કહેવા માગે છે? 7 ઓફ સોર્ડ્સ. 7 ઓફ સોર્ડ્સ છે તો આપણે એની નીચે એક કાર્ડ લઈશું. 7 ઓફ સોર્ડ્સના નીચે હવે 10 ઓફ સોર્સ આવ્યું છે એના નીચે બી. હવે હેરોફન્ટ. હવે આમાં છે ને આજના દિવસ માટે તમારા પાઇલ 2 માટે એવો મેસેજ છે કે તમને બહુ ધોકા મળી ચૂક્યા છે. બરાબર, બધાએ તમે બહુ વિશ્વાસ કર્યો પણ કોઈ તમારી પર વિશ્વાસ ના કર્યો. રાઈટ, એટલે તમે બહુ હર્ટ થયેલા છો બધી વસ્તુઓથી. તમે બધા પર વિશ્વાસ કર્યો, તમે કોઈ તમારી પર ભરોસો કર્યો નથી. રાઈટ, તો તમે હવે નવું નોલેજ લેવા માગો છો, નવું વસ્તુ શીખવા માગો છો. એ બધાથી બહાર આવીને તમને ખબર પડી કે લોકો કેવા છે. હવે એ બધું જોયું તમને, તમારા એક્સપિરિયન્સથી તમે હવે બધું વસ્તુ શીખ્યા, નવું વસ્તુ શીખ્યા. ભગવાનની તરફ તમે થોડું વળી ગયા છો
અને તમે એવું નથી કે તમે હવે તમારી જે લોયલિટી છે કે જે તમારું નેચર સારો છે એ ભૂલી જવા માગો છો કે રૂટ થવા માગો છો, એવું નથી. પણ સારા નેચરને આગળ વધારીને સારા નેચરથી જ તમે આગળ વધવા માગો છો. અને તમે ટ્રેડિશનલ બી છો, ધાર્મિક છો, બધું જ છો. તમે લોકોને જોઈ બી રહ્યા છો, લોકો તમને જોવે છે કે તમે કેવા છો. અને તમને ભગવાન બી જોઈ રહ્યા છે કે તમે કેટલું સારું કામ કરી રહ્યા છો, કોઈની સાથે ચીટિંગ નથી કરી અને જજમેન્ટ તમે પ્રોપર કરી રહ્યા છો. તો કોઈ દિવસ તમારી સાથે ખરાબ તો નહીં જ થાય. તો હવે આપણે મેસેજ બી જોઈ લઈએ કે શું આવે છે મેસેજ. કર્મ, જો તમારા કર્મ જો સારા તમે કર્યા હશો તો તમને સારું જ ફળ મળવાનું છે, બરાબર. એ ભગવાન જોઈ જ રહ્યા છે કે તમે જે બી કંઈ સહન કર્યું છે, લોકોએ તમારી જોડે જે કર્યું છે ખરાબ, એ લોકોને ભગવાન જોઈને એમની એ તો કરી જ રહ્યા છે કે તમારે કેટલું બધું વેઠ્યું છે તમે. હવે ભગવાન તમારો સાથ આપે જ છે, રાઈટ. તમે સારા કર્મ કર્યા છો તો સારું ફળ મળશે અને ખરાબ કર્મ કર્યા હશે તો ખરાબ ફળ મળશે. એ ભગવાન જોઈ રહ્યા છે, બરાબર. આઈ વર નેવર મેટ સમવન લાઈક યુ. તમારા જેવો કોઈ માણસ એમની લાઈફમાં પહેલાં નહોતા આવ્યા. તમે આટલા સારા માણસ છો, તમારા જેવો માણસ એમને મળ્યો નથી અત્યાર સુધી. કે આટલા સારા માણસ આટલું બધું હર્ટ થયા પછી પણ તમે સારું જ વિચારી રહ્યા છો એમના વિશે. આઈ સી યુ વેન આઈ ક્લોઝ માય આઈઝ. એ જ્યારે બી એમની આંખો બંધ કરે છે એ તમારા વિશે જ બધું વિચારી રહ્યા છે. તમને લઈને જ બધું વિચારી રહ્યા છે કે તમે કેટલા સારા હતા. તમે એમની સાથે કોઈ ખરાબ કામ કર્યું નથી, ખરાબ બિહેવિયર કર્યું નથી. તમારો બિહેવિયર, તમારો નેચર કેટલો સારો છે એ તમને જ્યારે બી આંખો બંધ કરે છે તમારા વિશે જ વિચારે છે. તો આ મેસેજ હતો પાઇલ 2 વાળા માટે આજનો. થેન્ક યુ.